નમસ્કાર. ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે હંમેશા પોઝિટિવ કેવી રીતે રહેવું? ઘણાને એ પણ ક્વેશ્ચન હોય છે કે ભાઈ હું તો પોઝિટિવ છું, હું તો શાંત છું, પણ મારી આજુબાજુના લોકો, મારું ફેમિલી, મારા સર્કમસ્ટન્સીસ એવા છે કે મારા લીધે શાંત રહેવું શક્ય નથી. તો હવે આ સિચ્યુએશનને કેવી રીતે ટેકલ કરવી? તો સૌથી પહેલાં તો આપણે એ સમજવાની જરૂર છે કે આપણા મનનો કંટ્રોલ આપણી પાસે છે, સામેવાળાનો કંટ્રોલ આપણી પાસે નથી. તો વી કાન્ટ એક્સપેક્ટ કે હું જે ઈચ્છું કે હું જેમ વર્તું એમ સામેવાળા વર્તે. એના માટે સૌથી પહેલાં તમારે તમારા માઇન્ડનો કંટ્રોલ કરવું જરૂરી છે. તો પછી આ જે ક્વેશ્ચન છે ને કે સામેવાળા મારી જોડે બિહેવ નથી કરતા તો હું કેવી રીતે કરું? તો અહીંયા આવે છે આપણો સેલ્ફ કંટ્રોલ. અગર આપણે પોઝિટિવ રહેવું છે, આપણી લાઈફમાં ચેન્જીસ જોઈએ છે, આપણી લાઈફમાં શાંતિ જોઈએ છે, તો સામેવાળું વ્યક્તિ ભલે ગુસ્સો કરતું હોય, સામેવાળું વ્યક્તિ ભલે ગમે તે મેણા ટોણા મારતું હોય, આપણામાં એક કંટ્રોલ છે, આપણી અંદર એ કંટ્રોલ છે. મન મક્કમ કરવાની જરૂર છે કે હું આમાં સામે રિએક્ટ નહીં કરું. એણે મને ગુસ્સાથી વાત કરી તો જરૂરી નથી કે મારે પણ એને ગુસ્સાથી જ વાત કરવી. આના માટે તમારે એક વસ્તુ સમજી લેવાની કે એણે ગુસ્સો કર્યો એ એનો સ્વભાવ છે, પણ મારો સ્વભાવ શું છે? શાંત રહેવું, પોઝિટિવ રહેવું. તો એ ગુસ્સામાં સામે હું રિએક્ટ નહીં કરું. આ એક મન મક્કમ કરવાની જરૂર છે કે આણે મને મેના ટોણા માર્યા કે આણે મને કોઈ બેડ લેંગ્વેજ કહી, બટ હું સામે એનો આન્સર ખરાબ નહીં આપું, કારણ કે હું એ વ્યક્તિ નથી. અગર છું તો પણ આઈ વોન્ટ ટુ ચેન્જ, અને ચેન્જ શક્ય છે, ચેન્જ મારી અંદર જ છે. આ એક દ્રઢ વિશ્વાસ હોવો બહુ જરૂરી છે. આપણે આપણો પોતાનો સ્વભાવ ચેન્જ કરી શકીએ છીએ, એ આપણા માટે પોસિબલ છે. સામેવાળા વ્યક્તિનો સ્વભાવ ચેન્જ કરવો પોસિબલ નથી. આપણો સ્વભાવ ચેન્જ કરવો, આપણા જીવનમાં શું વસ્તુ આવવી જોઈએ, શું મેનિફેસ્ટ કરવું છે, એ બધું આપણે પોતાના માટે ડિસિઝન લઈ શકીએ છીએ અને કરી પણ શકીએ છીએ. તો ફૂલ કંટ્રોલ આપણો પોતાના પર છે. તો આપણે પોતાના પર જ કેમ ના કામ કરીએ? સામેવાળા વ્યક્તિએ મને આવું કીધું એટલે મેં એને સામે આવું રિએક્ટ કર્યું, એવું જસ્ટિફિકેશન આપવાની જરૂર નથી. આપણે શું કરવાનું છે? સામે ગમે તે સિચ્યુએશન હોય, યુ હેવ ટુ બી કામ. અગર તમે આ ચેન્જ પોતામાં લાવશો તો જ તમે તમારી અંદર ચેન્જ જોશો, તમારી આજુબાજુ ચેન્જ જોશો. પહેલાં આપણે આપણી અંદર ચેન્જ લાવીશું તો સામેની વસ્તુઓ ઓટોમેટિક ચેન્જ થવા લાગશે. આ રાતોરાત નહીં થાય, પણ થશે એ જરૂર શ્યોર છે. અને આના માટે ખાલી આપણે વિચારો સારા રાખવાની જરૂર છે, પોઝિટિવ રાખવાની જરૂર છે. પ્લસ દિવસમાં જે પણ કામ કરે છે એ વખતે પણ, અગર તમે ઓફિસમાં કામ કરો છો કે ઘરમાં કામ કરો છો, પાણી પીવો છો, ખાવાનું બનાવો છો કે ખાવાનું ખાઓ છો, ત્યારે પણ પોઝિટિવ રહેવું બહુ જરૂરી છે. કારણ કે અન્ન એવું મન અને પાણી એવી વાણી. તો તમે જે વિચારતા પીશો એ જ વસ્તુ તમારી અંદરથી નીકળશે. અને તમે જે વિચારતા ખાશો કે ખાવાનું બનાવતા હશો, એવું જ તમારી અંદર આવશે. તો આ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખો કે ઓલવેઝ પોઝિટિવ રહેવા માટે આપણે આપણી અંદર પોઝિટિવિટી લાવવી બહુ જરૂરી છે. અને અંદર પોઝિટિવિટી લાવવા માટે તમારે એક દ્રઢ સંકલ્પ, મનથી મક્કમ હોવું બહુ જરૂરી છે કે મારા માટે શાંત રહેવું, પોઝિટિવ રહેવું, નેગેટિવ સિચ્યુએશનમાં રિએક્ટ ના કરવું પોસિબલ છે, અને હું આ કરીને રહીશ. અગર તમે પોતાના પર કંટ્રોલ લાવશો તો જ તમારી આજુબાજુની સિચ્યુએશન કંટ્રોલમાં આવશે. અગર તમે તમારી અંદર પોઝિટિવિટી લાવશો તો જ તમને જે જોઈએ છે, જીવનમાં જે સારી વસ્તુઓ જોઈએ છે, એ તમારી પાસે આપમેળે આવતી જશે. જરૂર છે ફક્ત પોતાની અંદર ચેન્જ લાવવાનો, મનને શાંત કરવાનું. સામેવાળું વ્યક્તિ જેવું છે એવું સેમ ટુ સેમ આપણે રિએક્ટ કરીને એના જેવું બનવાની જરૂર નથી. કારણ કે એની લાઈફ અલગ છે, એનું થિંકિંગ અલગ છે, આપણું થિંકિંગ અલગ છે. તો જરૂર છે પોતાના પર કંટ્રોલ લાવવાની.
પોતાના મનને શાંત રાખવાની. અને મનને શાંત રાખવા માટે મેં મારા પહેલાંના વિડીયોઝમાં પણ ડિટેલમાં સમજાવ્યું છે કે સવારે ઉઠતાની સાથે તમારી સાથે બેસો, રિલેક્સ રહો, રિલેક્સેશનમાં બેસો. જે પણ થોટ્સ આવતા હોય એને આવવા જવા દો, એનામાં ઊંડા નહીં ઉતરો. અગર સારા થોટ્સ છે તો બી પોઝિટિવ, બેડ થોટ્સ છે, નેગેટિવ થોટ્સ છે તો એમાં ઊંડા નહીં ઉતરો, એને જવા દો, એને રોકવાની પણ કોશિશ ના કરો, એના પર ધ્યાન નહીં આપો, એ એની મેતે જતા રહેશે. અને આવી રીતે તમારી અંદર ચેન્જીસ આવતા જશે. બિકોઝ ઘણા ખરા પ્રોબ્લેમ તો આપણે પોતાની અંદર અને પોતાનામાં જ હોય છે. જરૂર છે આપણે પોતાના માટે કામ કરવાની, પોતાના પર સમય કાઢવાની. આપણે શું કરવા જઈએ છીએ, સામેવાળાને ચેન્જ કરવા જતા હોઈએ છીએ, પણ એ વસ્તુ શક્ય નથી. તમારા કંટ્રોલમાં શું છે, તમારે પોતાનું જીવન, તમારી પોતાની મનની સ્થિતિ, તમારી પોતાની મનની શાંતિ કે અશાંતિ, એ તમારા કંટ્રોલમાં છે. તો એના ઉપર કામ કરો. એના ઉપર કામ કરશો તો આજુબાજુની વસ્તુ અને વ્યક્તિ તો ઓટોમેટિક સેટ થઈ જશે. પછી એક સમય એવો આવશે કે તમારી આજુબાજુ શોર બકોર ચાલતો હશે ને તો પણ તમારું મન એકદમ શાંત રહેશે. તો આના માટે તમારે રિલેક્સ લેવાનું છે, મેડિટેશન કરવાનું છે. મેડિટેશનને તમારા જીવનમાં ઇન્વોલ્વ કરો. ડેલી થોડીક વાર મેડિટેશનમાં બેસો. કંઈ નહીં તો ઓમ ચેન્ટિંગ કરો, ક્યાં તો તમારી અંદર જતા શ્વાસ અને બહાર આવતા શ્વાસ પર કોન્સન્ટ્રેટ કરો. આ નાની નાની વસ્તુઓ કરો અને મનમાં એક સંકલ્પ કરો, એક દ્રઢ વિશ્વાસ રાખો કે મારી મનની શાંતિ મારી અંદર જ છે અને એ મારા કંટ્રોલમાં છે. બહારનું કોઈ વ્યક્તિ મને અપસેટ કરી શકે એમ નથી. અગર આ વસ્તુ તમે સમજી ગયા તો તમારી લાઈફ પોઝિટિવિટીથી ભરપૂર છે. આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી સાથે શેર કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો.